પણ મોટી હોય અને એક્સની વેલ્યુ ઝેડ કરતાં પણ મોટી હોય. અહીં ડબલ એમ્ફરસનનો મિનિંગ અને એવો થાય છે. લોજિકલ એન્ડ ઓપરેટર એનો ઉપયોગ થાય છે. તો જો એક્સની વેલ્યુ વાય કરતાં પણ મોટી હોય, એક્સની વેલ્યુ ઝેડ કરતાં પણ મોટી હોય, આ બંને સ્ટેટમેન્ટ જો સાચા હોય તો આપણે કહી શકીએ કે એક્સ મોટો છે. નહીંતર જો વાયની વેલ્યુ એક્સ કરતાં મોટી હોય અને વાયની વેલ્યુ ઝેડ કરતાં પણ મોટી હોય તો આપણે કહી શકીએ કે વાય મોટો છે. અને જો આ બંને કન્ડિશન ખોટી હોય, મતલબ પહેલું ઇફ ખોટું હોય અને એલ્સ ઇફ પણ ખોટું હોય, તો છેલ્લે કોણ મોટું વધશે? ઝેડ મોટો ગણાશે. તો આ પ્રોગ્રામને જો હું રન કરીશ તો અહીં જવાબ આવશે 300 ઇઝ મેક્સ. પણ ધારો કે હું વેલ્યુ બદલી દઉં કે એક્સની વેલ્યુ 100ની જગ્યાએ હું 1000 કરી દઉં, તો હવે તમારો જવાબ જે છે એ બદલાઈ જશે અને જવાબ આવશે 1000 ઇઝ મેક્સ. તો આ પ્રમાણે તમે એલસીફ લેડરનો ઉપયોગ કરી શકો છો. આપ સ્વિચ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરી શકો. કન્ડિશનલ સ્ટેટમેન્ટમાં જે છેલ્લું સ્ટેટમેન્ટ છે એ છે સ્વિચ સ્ટેટમેન્ટ. સ્વિચની અંદર એક્સપ્રેશન હોય છે અને એ એક્સપ્રેશન કેસ વેલ્યુ સાથે મેચ થાય છે. હવે જો કેસ વેલ્યુ અને એક્સપ્રેશન વેલ્યુ મેચ થઈ જશે તો એ પર્ટિક્યુલર બ્લોક એક્ઝિક્યુટ થશે. અહીં જો એક્સપ્રેશન પહેલી કેસ વેલ્યુ સાથે મેચ થશે તો પહેલો બ્લોક એક્ઝિક્યુટ થશે. જો એક્સપ્રેશન એ બીજા કેસ વેલ્યુ સાથે મેચ થશે તો બીજો બ્લોક એક્ઝિક્યુટ થશે. અને જો એક્સપ્રેશન એક પણ કેસ વેલ્યુ સાથે મેચ ના થાય તો પછી સીધું જ ડિફોલ્ટ કેસ એક્ઝિક્યુટ થતો હોય છે. જો આપણે એનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન જોઈએ તો એ એક્સપ્રેશનની વેલ્યુ એ કેસ વેલ્યુ સાથે મેચ થાય છે અને પર્ટિક્યુલર બ્લોક એક્ઝિક્યુટ થતો હોય છે. એક નાનું એક્ઝામ્પલ અહીં આપેલું છે જેની અંદર 5 કલર આપેલા છે. પ્રિન્ટેપથી આપણે 5 કલર રેડ, ગ્રીન, બ્લુ, બ્લેક એન્ડ વ્હાઇટ એ 5 પ્રિન્ટેપ લખેલા છે. આ 5 પ્રિન્ટેપ લખવાથી શું થશે કે સ્ક્રીન ઉપર 5 મેસેજ આવી જશે. 1 ફોર રેડ, 2 ફોર ગ્રીન, 3 ફોર બ્લુ એન્ડ 4 ફોર બ્લેક અને 5 ફોર વ્હાઇટ. એના પછી આપણે એન્ટર એની કલર એવો મેસેજ આપ્યો છે અને પછી એન્ટર યોર ચોઇસ. તો ચોઇસ જ્યારે તમે નાખો છો સ્વિચની અંદર તો એ સ્વિચની અંદર ચોઇસ તમે ધારો કે 1 નાખશો તો પહેલો કેસ એક્ઝિક્યુટ થશે. જ્યારે ચોઇસ 2 નાખશો તો કેસ 2 સાથે એનું મેચિંગ થશે એટલે બીજો કેસ એક્ઝિક્યુટ થશે. જ્યારે ચોઇસ 3 નાખશો એટલે કે ત્રીજા નંબરની ચોઇસ બ્લુ કલર છે તો ત્રીજા નંબરમાં લખાઈને આવશે કે યોર ચોઇસ ઇઝ બ્લુ કલર. આ રીતે આપણે જે બી ચોઇસ નાખીશું એ પ્રમાણેનો કેસ મેચ થશે અને એ પર્ટિક્યુલર વેલ્યુ એક્ઝિક્યુટ થશે. આ પ્રોગ્રામને આપણે રન ના કરતાં એનું આઉટપુટ નીચે લખેલું છે. તો એ આઉટપુટ પ્રમાણે જો જોઈએ તો 2 નંબરની ચોઇસ આપેલી છે તો 2 નંબરમાં ગ્રીન કલર છે તો એમાં જવાબ આવશે યોર ચોઇસ ઇઝ ગ્રીન કલર. તો હવે આપણે આ બધા સ્ટેટમેન્ટ્સ જોયા. ઇફ સ્ટેટમેન્ટ્સ જે કન્ડિશનલ સ્ટેટમેન્ટ્સ કહેવાય, ઇફ, એલ્સિફ, લેડર્સ, ધેન નેસ્ટેડ્સ, ધેન ટુ બી ને સ્વિચ. તો આના પછી આપણે જે કંટ્રોલ સ્ટેટમેન્ટની વાત કરી હતી શરૂઆતમાં કે એના 3 ભાગ છે. એમાં બીજા નંબરનો જે ભાગ છે લૂપિંગ સ્ટેટમેન્ટ. તો જે લૂપિંગ સ્ટેટમેન્ટ જે તમે થોડીક શરૂઆતમાં વાત કરી કે એક કરતાં વધારે વાર તમારે કોઈ વસ્તુને એક્ઝિક્યુટ કરવી હોય તો એની અંદર તમારે અલગ અલગ વાઇલ, ફોર અને ડુ વાઇલ લૂપનો યુઝ થાય છે. તો આ જે લૂપનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે અને એને શા માટે એનો યુઝ કરીએ છીએ આપણે? લૂપિંગ સ્ટેટમેન્ટમાં 3 મુખ્યત્વે સ્ટેટમેન્ટનો યુઝ થાય છે. પહેલું છે વાઇલ લૂપ, બીજું છે ડુ વાઇલ લૂપ અને ત્રીજું છે ફોર લૂપ. વાઇલ લૂપ જે છે એની અંદર તમે જ્યારે સ્ટેટમેન્ટ બ્લોક લખો છો ત્યારે એનું જે એક્ઝિક્યુશન છે એ રિપીટેટિવ થાય છે. આપણે આગળ વાત કરી કે જો વાદળ હોય તો વરસાદ પડે, પણ આ કેવું છે જ્યાં સુધી વાદળ હોય ત્યાં સુધી વરસાદ પડે. એટલે એમાં શું થશે કે કન્ડિશન તમારી ચેક થાય કે વાદળ છે. જો કન્ડિશન સાચી હોય તો વરસાદ પડે. પછી તમે નેક્સ્ટ સ્ટેટમેન્ટ ઉપર નથી આવી જતા, ફરીથી લૂપ ચાલુ રહે છે. ફરીથી ચેકિંગ થાય છે કે વાદળ છે, જો વાદળ છે તો ફરીથી વરસાદ પડશે. ફરીથી ચેકિંગ થશે, વાદળ છે, જો સાચું ફરીથી વરસાદ પડશે. ફરીથી ચેકિંગ થશે. આવું જ્યાં સુધી કન્ડિશન સાચી પડશે ત્યાં સુધી સ્ટેટમેન્ટનું એક્ઝિક્યુશન થયા જ કરશે. એટલે કે જેમ ઇફ એલ્સમાં જોતોવાળી સિચ્યુએશન છે, જ્યારે આની અંદર જ્યાં સુધી એવી ગુજરાતીમાં કહીએ તો જ્યાં સુધી કન્ડિશન સાચી હોય ત્યાં સુધી સ્ટેટમેન્ટ બ્લોક એક્ઝિક્યુટ થયા કરશે. સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો
કે વાઇલ લૂપ અવેલેબલ છે. વાઇલ લૂપની અંદર કન્ડિશન ચેક કરવામાં આવશે કે વાઇલ લૂપની અંદર જ્યાં સુધી કન્ડિશન સાચી હશે ત્યાં સુધી એનો લૂપ એક્ઝિક્યુટ થયા કરશે. એક નાનો પ્રોગ્રામ જો ચેકઆઉટ કરીએ તો અહીં એક સેમ્પલ પ્રોગ્રામ આપેલો છે જેની અંદર સૌપ્રથમ હેડર ફાઇલ, ધેન એક આઈ નામનો વેરિયેબલ લીધો છે. એ આઈની વેલ્યુ શરૂઆતમાં આપણે 1 રાખીએ છીએ અને ત્યાં વાઇલ લૂપની અંદર આઈ લેસ ઓર ઇક્વલ ટુ 100 એ કન્ડિશન આપણે ચેક કરીએ છીએ. એટલે કે જ્યાં સુધી આઈની વેલ્યુ 100 કરતાં ઓછી હશે ત્યાં સુધી ત્યાં પ્રિન્ટેપમાં લખાઈને આવશે રોનક પટેલ. એટલે ત્યારબાદ આપણે આઈનું ઇન્ક્રીમેન્ટ 1થી કરાવીએ છીએ. એટલે કે આઈ બરાબર આઈ વત્તા 1. મતલબ શરૂઆતમાં આઈની વેલ્યુ 1 છે પણ જ્યારે વાઇલ લૂપની અંદર આવશે ત્યારે આઈ 1 નો 2 થશે. પછી ફરીથી વાઇલ લૂપની બહાર નહીં જવાય. પછી 2 ચેક થશે કે 2 100 કરતાં ઓછા છે. જો કન્ડિશન સાચી તો ફરીથી લખાઈને આવશે રોનક પટેલ. ફરીથી પાછું ચેક થશે કે આઈ 3 થશે અને જો 3 100 કરતાં ઓછા કન્ડિશન સાચી તો લખાઈને આવશે ફરીથી રોનક પટેલ. મતલબ આવું કેટલી વખત લખાઈને આવશે? ટોટલ 100 વખત. એટલે વાઇલ લૂપમાં આમ જુઓ તો 3 ભાગમાં તમે આને વહેંચી શકો. પહેલાં વેરિયેબલનું ઇન્ક્રીમેન્ટ થાય છે આઈ બરાબર 1. પછી આપણે ચેક કરીએ છીએ કે જ્યાં સુધી આઈની વેલ્યુ 100 કરતાં ઓછી હોય ત્યાં સુધી આ વાઇલ લૂપમાં જે કંઈ પણ લખ્યું છે એ રિપીટેટિવલી એક્ઝિક્યુટ થયા જ કરશે. તો અહીં પ્રિન્ટેપ રોનક પટેલ જે છે એ 100 વખત પ્રિન્ટ થશે કેમ કે આઈ 1 થશે, 2 થશે, 3 થશે, 4 થશે, 5 થશે. ત્યાં સુધી તમે વાઇલ લૂપની બહાર નહીં નીકળી શકો. છેલ્લે આઈ 100 થશે ત્યારે પણ કન્ડિશન સાચી પડશે ત્યારે 100મી વખત રોનક પટેલ લખાઈને આવશે. અને જ્યારે આઈ 101 થશે, જ્યારે આ 101 થશે ત્યારે 101 100 કરતાં નાના છે એ કન્ડિશન ખોટી પડશે. અને ત્યારે જ્યારે કન્ડિશન ખોટી પડશે પછી તમારો પ્રોગ્રામ આગળ વધી શકશે નહીં અને તમે જે તમારું વાઇલ લૂપની બહાર નીકળશો અને ગેટ સીએચથી તમને આઉટપુટ સ્ક્રીનથી સ્થિર જોવા મળશે અને જેની અંદર તમે રોનક પટેલ 100 વખત લખેલું આવશે. તો આ પ્રમાણે તમે વાઇલ લૂપનો ઉપયોગ કરી શકો. અને ટર્બો પ્રોગ્રામની અંદર આપણે જોઈ શકીએ કે કેવી રીતે એ આપણને પ્રિન્ટ કરવા જોવા મળે છે. કેમ નહીં, આપણે એ પ્રોગ્રામ એક વાઇલ લૂપથી કેવી રીતે બનાવી શકાય ટર્બોસીની અંદર. તો લેટ્સ સી. ફાઇલ મેનુમાં જઈ અને આપણે પ્રોગ્રામ ઓપન કરીએ તો એની અંદર વાઇલ લૂપનો પ્રોગ્રામ ઓલરેડી મેં બનાવેલો છે. તો અહીં આ પ્રોગ્રામની અંદર આપ જુઓ તો પહેલાં આઈની વેલ્યુ 1 છે. વાઇલની લૂપની અંદર આપણે આઈ લેસ ઓર ઇક્વલ ટુ 100 કરીએ ત્યાં સુધી કન્ડિશન ચાલુ રહેશે અને એની અંદર રોનક પટેલ પ્રિન્ટ થશે અને સેકન્ડ ટાઈમ જ્યારે લૂપ ફરશે ત્યારે આઈની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થતી જશે. હવે આ પ્રોગ્રામને હું રન કરું તો આપ જોઈ શકશો કે પ્રિન્ટ એપ રોનક પટેલ જે છે 100 વખત પ્રિન્ટ થશે. તો યુ કેન સી ઓન ધ સ્ક્રીન. હવે ધારો કે મારે આને 10 વખત જ પ્રિન્ટ કરવું છે તો હું શું કરીશ? વાઇલ લૂપમાં જે કન્ડિશન છે આઈ લેસ ઓર ઇક્વલ ટુ 100 છે એની જગ્યાએ હું કરી દઉં વાઇલ આઈ લેસ ઓર ઇક્વલ ટુ 10. તો પછી આ કન્ડિશન 10 વખત જ રન થશે. એટલે તમારું જે રોનક પટેલ છે એ કેટલી વખત લખાશે? માત્ર 10 વખત. એટલે આ પ્રમાણે તમે ખાલી કન્ડિશનની અંદર ચેન્જ કરશો તો એ પ્રમાણે તમારું આઉટપુટ પણ બદલાઈ જશે. એટલે ઘણી વખત જો ધારો કે વાઇલ લૂપ મને ના આવડતું હોય અને મારે રોનક પટેલ 100 વખત પ્રિન્ટ કરવું હોય તો આપ જોઈ શકો કે કેટલી ડિફિકલ્ટીસ પડે. મારે 100 વખત પ્રિન્ટેપ લખવું પડે. હવે આ 100 વખત પ્રિન્ટેપ લખવું તો બહુ ડિફિકલ્ટ કામ છે. તો પ્રોગ્રામિંગમાં બહુ પછી ડિફિકલ્ટી આવી જાય. એટલે લાઇન ઓફ કોડ પણ વધી જાય અને લાઇન ઓફ કોડ વધે તો ત્યારે પ્રોગ્રામિંગની અંદર સારું પ્રોગ્રામિંગ કહેવું એ થોડુંક મુશ્કેલીનું કામ છે. હા, તો હવે બીજા કયા સ્ટેટમેન્ટ છે કે જેનું કામ આ ટાઈપનું છે? જે તમે 2 સ્ટેટમેન્ટની વાત કરતા હતા કે ડુ વાઇલ અને ફોર લૂપ, તો એ બંનેનું કામ આ ટાઈપનું છે કે કંઈક અલગ ટાઈપનું છે? લગભગ આ કામ જે છે એ વાઇલ લૂપના જેવું જ છે. ડુ વાઇલ લૂપ અને વાઇલ લૂપ બંનેની જો ડિફરન્સની આપણે વાત કરીએ તો વાઇલ લૂપ જે છે એને એન્ટ્રી કંટ્રોલ લૂપ કહેવામાં આવે છે, જ્યારે ડુ વાઇલ લૂપ ઇઝ કોલ્ડ એક્ઝિટ કંટ્રોલ લૂપ. વાઇલ લૂપની અંદર શું થાય છે કે જ્યારે કન્ડિશન ચેક થાય ત્યારે પહેલાં એન્ટ્રી વખતે જ કન્ડિશન ચેક થાય છે અને ડુ વાઇલ લૂપમાં સ્ટેટમેન્ટ બ્લોક પહેલાં એક્ઝિક્યુટ થાય છે અને કન્ડિશન પછી ચેક થાય છે. આપણે જો ડુ વાઇલ લૂપની સિન્ટેક્સ ઉપર આવીએ તો ડુ વાઇલ લૂપની અંદર ડુ પછી બોડી ઓફ ધ લૂપ એન્ડ ધેન વાઇલ ટેસ્ટ કન્ડિશન. મતલબ અહીં સ્ટેટમેન્ટ બ્લોક પહેલાં એક્ઝિક્યુટ થશે એટલે કે લૂપના સ્ટેટમેન્ટ પહેલાં એક્ઝિક્યુટ થશે અને કન્ડિશન
પછી ચેક થશે. બંનેમાં લગભગ આઉટપુટ સરખું જ આવે છે. વાઇલથી લખો કે ડુ વાઇલથી લખો, બંનેમાં આઉટપુટ એક સરખું જ જોવા મળે છે. ધારો કે આપણે જે આગળ પ્રોગ્રામ બનાવેલો એ પ્રોગ્રામ ડુ વાઇલથી તમે કરશો તો પણ તમને એ જ આઉટપુટ મળશે. અહીં ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન પણ બતાવેલું છે કે અહીં પહેલાં બોડી ઓફ ધ લૂપ એક્ઝિક્યુટ થશે, પછી કન્ડિશન ટેસ્ટ થશે, અને જો કન્ડિશન સાચી હોય તો ફરીથી બોડી ઓફ ધ લૂપ એક્ઝિક્યુટ થશે, અને જો કન્ડિશન ખોટી પડશે ત્યારે તમે નેક્સ્ટ સ્ટેટમેન્ટ ઉપર જઈ શકશો. આ એક પ્રોગ્રામ છે જે વાઇલ લૂપના જેવો જ છે, ખાલી અહીં આપણે ચેન્જ શું કર્યો છે કે જે વાઇલ લૂપમાં આપણે વાઇલથી કામ કરતા હતા અહીં એની જ કોડિંગ મેં ડુ વાઇલથી કર્યું છે. તો આ પ્રોગ્રામની અંદર પણ જે રોનક પટેલ છે એ 100 વખત પ્રિન્ટ થશે, પણ અહીં પહેલી વખત રોનક પટેલ પ્રિન્ટ થયા પછી વાઇલ લૂપ ચેક થશે. પછી જો કન્ડિશન સાચી હોય તો ફરીથી રોનક પટેલ એક્ઝિક્યુટ થશે, ફરીથી આઈમાં ઇન્ક્રીમેન્ટ થશે, કન્ડિશન ચેક થશે. મતલબ આમાં પણ રોનક પટેલ 100 વખત પ્રિન્ટ થઈને આવશે. ફરક ક્યારે પડે છે? ધારો કે કન્ડિશન પહેલેથી જ ખોટી હોય. જ્યારે તમે કોઈ કન્ડિશન લખો અને શરૂઆતમાં જે કન્ડિશન ખોટી હોય અને જો એ તમે વાઇલ લૂપથી લખો તો તમારો સ્ટેટમેન્ટ બ્લોક એક પણ વખત એક્ઝિક્યુટ થતો નથી, કેમ કે કન્ડિશન પહેલેથી જ ખોટી છે. કન્ડિશન ખોટી હોવાથી તમે વાઇલ લૂપની અંદર જઈ શકતા નથી, એટલે સ્ટેટમેન્ટ બ્લોક એક્ઝિક્યુટ થતો નથી. પણ ડુ વાઇલ લૂપમાં એવું બને છે કે કન્ડિશન પહેલેથી ખોટી હોવા છતાં પહેલાં સ્ટેટમેન્ટ બ્લોક એક્ઝિક્યુટ થાય છે અને પછી વાઇલ લૂપ પછી કન્ડિશન ચેક થાય છે. એટલે મિનિમમ એક વખત તમારો જે સ્ટેટમેન્ટ બ્લોક છે એ એક્ઝિક્યુટ થાય જ એ ડુ વાઇલ લૂપની અંદર. એટલીસ્ટ વન ટાઈમ ધ સ્ટેટમેન્ટ બ્લોક ઇઝ એક્ઝિક્યુટેડ ઇન ડુ વાઇલ લૂપ. દેટ ઇઝ નોટ ડન વિથ ધ વાઇલ લૂપ. દેટ ઇઝ ધ ઓનલી ડિફરન્સ બિટવીન વાઇલ એન્ડ ડુ વાઇલ. તો ફોર લૂપનું શું કામ છે? ફોર લૂપ જે છે એ આ ટાઈપનું કામ છે કે કંઈક અલગ રીતે એ કામ કરી રહ્યું છે? ફોર લૂપ પણ વાઇલ લૂપના જેમ જ કામ કરે છે, પણ વાઇલ લૂપમાં આપણે શું કરીએ છીએ, સૌથી પહેલાં વેરિયેબલને ઉપર ઇનિશિયલાઇઝેશન કરીએ છીએ, પછી વાઇલની અંદર કન્ડિશન લખીએ છીએ અને વાઇલ લૂપની અંદર આપણે વેરિયેબલનું ઇન્ક્રીમેન્ટ કરીએ છીએ. ફોર લૂપને આપણે 3 પાર્ટમાં વેચી શકીએ: ઇનિશિયલાઇઝેશન, ટેસ્ટ કન્ડિશન અને ત્રીજો પાર્ટ છે ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ. સૌથી પહેલાં જે વાઇલ લૂપમાં આપણે 3 કામ અલગ અલગ રીતે કરીએ છીએ એ ફોર લૂપમાં આપણે એક સાથે કરી શકીશું. એટલે ફોર લૂપની અંદર સૌથી પહેલાં તમારું ઇનિશિયલાઇઝેશન થશે, એના પછી કન્ડિશન ચેક થશે અને ત્યારબાદ તમે વેરિયેબલનું ઇન્ક્રીમેન્ટ કરી શકો છો અથવા તો ડિક્રીમેન્ટ કરી શકો છો. તો ફોર લૂપની અંદર આપ જોઈ શકો છો કે પહેલો ભાગ ઇનિશિયલાઇઝેશન છે, પછી કન્ડિશન ચેક થશે, પછી ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ થશે. એનું એક નાનો પ્રોગ્રામ બનાવેલો છે, તો એ જો આપ ચેક કરો તો એની અંદર એક વેરિયેબલ લીધો છે ઇન્ટીજર આઈ. અહીં આઈની વેલ્યુ 1 લીધેલી છે, પણ જો તમે ના લો તો પણ કોઈ વાંધો નથી, કેમ કે જ્યારે આપણે ફોર લૂપ ચાલુ કરીશું ત્યારે શરૂઆતમાં આઈની વેલ્યુ 1 લઈ લઈશું. ફોર આઈ ઇઝ ઇક્વલ ટુ 1, આઈ લેસોર ઇક્વલ ટુ 100, આઈ પ્લસ પ્લસ, એટલે કે આઈની વેલ્યુ 1 થશે અને કન્ડિશન ક્યાં સુધી ચેક થશે? જ્યાં સુધી આઈની વેલ્યુ 100 કરતાં ઓછી છે ત્યાં સુધી, અને પછી આઈનું ઇન્ક્રીમેન્ટ થશે. અને જ્યાં સુધી આ કન્ડિશન સાચી રહેશે ત્યાં સુધી જે વાઇલ લૂપનું જે બોડી ઓફ ધ લૂપ છે, ફોર લૂપનું બોડી ઓફ ધ લૂપ જે છે એ કન્ટિન્યુઅસ રિપીટેટિવલી એક્ઝિક્યુટ થયા જ કરશે. આ પ્રોગ્રામને આપણે ટર્બોસીની સ્ક્રીન પર પણ જોઈ લઈએ. તો આપ જોઈ શકો છો આની અંદર ઇન્ટીજર આઈ બરાબર 1 લીધો છે. જો કે એ હું ના લઉં તો પણ ચાલે, હું અહીંથી ઇન્ટીજર આઈ બરાબર 1 અહીંથી કાઢી નાખું છું. ખાલી આઈ નામનો વેરિયેબલ હું ડિક્લેર કરું છું, CLR, જેનાથી તમારી સ્ક્રીન ક્લિયર થઈ જશે. પછી આપણે ફોર લૂપ લખ્યું છે, જે વાઇલ લૂપમાં 3 અલગ અલગ સ્ટેપમાં કામ થતું હતું એ ફોર લૂપમાં એક સાથે થશે. એટલે ફોર લૂપની અંદર આઈ બરાબર 1 મતલબ આઈનું ઇનિશિયલાઇઝેશન થયું 1થી, પછી કન્ડિશન ચેક થશે કે જ્યાં સુધી આઈની વેલ્યુ 100થી ઓછી હશે ત્યાં સુધી જે બી સ્ટેટમેન્ટ બ્લોક છે એ રિપીટેટિવલી એક્ઝિક્યુટ થયા જ કરશે. અને ત્યારબાદ આપણે આઈનું ઇન્ક્રીમેન્ટ કરીએ છીએ, આઈ બરાબર આઈ પ્લસ 1, જેને શોર્ટમાં આઈ પ્લસ પ્લસ ઇન્ક્રીમેન્ટ ઓપરેટરથી પણ લખી શકાય. હવે સ્ટેટમેન્ટની અંદર ખાલી લખ્યું છે પ્રિન્ટએફ રોનક પટેલ, તો રોનક પટેલ 100 વખત એક્ઝિક્યુટ થશે. અને હું રન કરું કંટ્રોલ F9 તો આપ જોઈ શકો છો કે રોનક પટેલ 100 વખત એક્ઝિક્યુટ થાય છે. ધારો કે પ્રોગ્રામમાં થોડોક હું ચેન્જ કરું
અહીં હું રોનક પટેલની જગ્યાએ ધારો કે મારે 1 થી 100 વેલ્યુ પ્રિન્ટ કરવી છે, તો હું અહીં %d લખી દઉં /t અને ડબલ કોટેશન પછી કોમા કરી અને આઈની વેલ્યુ પ્રિન્ટ કરાવી દઉં. તો હવે જો હું પ્રોગ્રામને રન કરીશ તો આપ જોઈ શકો છો ઓન સ્ક્રીન કે આઈની વેલ્યુ પ્રિન્ટ થાય છે. પહેલાં આઈની વેલ્યુ 1 છે, બીજી વખત લૂપ ફરે છે ત્યારે આઈની વેલ્યુ 2 થાય છે, પછી લૂપ ફરે છે ત્યારે આઈની વેલ્યુ 3 થાય છે. મતલબ મારે જેવી જરૂરિયાત હોય એ પ્રમાણેનું હું પ્રોગ્રામિંગ કરી શકું. ધારો કે મારે ઓડ સંખ્યા પ્રિન્ટ કરવી છે 1 થી 100માં, તો હું i++ ની જગ્યાએ i=i+2 કરી દઉં. એટલે આઈની શરૂઆત 1થી થાય છે, પણ આઈમાં ઇન્ક્રીમેન્ટ હું હવે 2નું કરાવું છું. મતલબ પહેલી વખત લૂપ ફરશે ત્યારે આઈ 1 હશે, પણ નેક્સ્ટ ટાઈમ લૂપ ફરશે ત્યારે આઈની વેલ્યુ 1 + 2 એટલે 3 થશે. એની નેક્સ્ટ ટાઈમ 3 + 2 એટલે 5 થશે. મતલબ કે તમારી ઓડ વેલ્યુ અહીં પ્રિન્ટ થશે 1 3 5 7 9 11. અને ધારો કે જો ઇવન વેલ્યુ પ્રિન્ટ કરવી હોય તો શું ચેન્જ કરવું પડશે આમાં? બહુ સિમ્પલ છે. આઈ 1થી શરૂ કરો છો એની જગ્યાએ આઈ 2થી શરૂ કરી દો તો શું થશે કે આઈ 2 થશે. નેક્સ્ટ ટાઈમ આઈ 2 + 2 એટલે કે 4 થશે. એની નેક્સ્ટ ટાઈમ 4 + 2 એટલે કે 6 થશે. આ પ્રમાણે તમારી જેવી જરૂરિયાત હોય એ પ્રમાણે તમે ફોર લૂપનો પણ ઉપયોગ કરી શકો છો. તો આમ મુખ્યત્વે 3 પ્રકારના કંટ્રોલ સ્ટેટમેન્ટ છે: કન્ડિશનલ સ્ટેટમેન્ટ, ધેન લૂપિંગ સ્ટેટમેન્ટ અને ત્રીજા જે છે એ છે જમ્પિંગ સ્ટેટમેન્ટ. એમાં આજે આપણે કન્ડિશનલ સ્ટેટમેન્ટ જેની અંદર ઇફ, ઇફ એલ્સ, એલ્સ ઇફ લેડર, નેસ્ટેડ ઇફ એલ્સ, સ્વિચ સ્ટેટમેન્ટનો ઉપયોગ કર્યો, અને જે લૂપિંગ સ્ટેટમેન્ટ છે જેમાં મુખ્યત્વે 3 પ્રકારના, જેમાં વાઇલ લૂપ, ડુ વાઇલ લૂપ અને ફોર લૂપનો આજે આપણે ઉપયોગ શીખ્યા. સરસ રોનકભાઈ, તમે આજે ઇનપુટ, આઉટપુટ અને કંટ્રોલ સ્ટેટમેન્ટનું સારું એવું માર્ગદર્શન આપ્યું, અને જેથી વિદ્યાર્થીઓને બહુ લાભ થશે. અને આપ આવ્યા એ બદલ પણ આભાર. Sandhan, All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.